નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તો મિત્રો, આજે એમાં આપણો વિષય શું રહેશે? એમાં આપણો વિષય રહેવાનો છે સામાજિક વિજ્ઞાનનો વિષય રહેવાનો છે. પછી ધોરણ રહેશે આપણું ધોરણ 8નું જે પેપર લેવાનું છે સામાજિક વિજ્ઞાનનું, તેનું સોલ્યુશન જોવાના છે. તારીખ છે આપણી 31/8/2024, એટલે કે આજની જે પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. અને સમય રહેશે આપણો 1 કલાક. સમય રહેશે 1 કલાક ને કુલ ગુણ રહેશે આપણે પ્રકરણ રહેશે 1, 2, 9 અને 15 અને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે આપણે વોટ્સઅપ ચેનલની જે લિંક છે તો વોટ્સઅપ ચેનલને ફોલો કરી લો, ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી લેવી. બંનેમાં તમે સર્ચ કરશો વન એજ્યુકેશન ગુજરાત તો તમને બંનેમાં ચેનલો મળી જશે, તમને બંનેમાંથી PDF મળી જશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સાહિત્ય સોલ્યુશન જોઈ લઈ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જોઈ તો નીચે આપેલા પ્રશ્નોમાંના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પહેલું છે, યુરોપના લોકો માટે ભારત આવવાના માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો? તો યુરોપના લોકો માટે ભારતમાં આવવાનો જળમાર્ગ શા માટે બંધ થયો હતો? તો એમાં આપણો જવાબ રહેશે ડી જવાબ રહેશે. તુર્કો હશે કોન્સ્ટેન્ટિનોપલ છે મિત્રો, એ જીતી લીધું હતું. તો મિત્રો આ સાહિત્ય આન્સર છે આપણો ડી. તો આ જવાબ આવશે આ મિત્રો ડી આપણો આમાં પહેલામાં આપણો જવાબ રહેશે. તો શું કરવાનું છે? તમારો જવાબ રહેશે ડી. પછી છે આગળના ક્વેશ્ચન. તો આગળનો ક્વેશ્ચન છે બીજા નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે, એટલે કે કઈ જોડ ખોટી છે? તો એ આપણે જોઈએ તો એમાં શું રહેશે? એમાં શું જવાબ આવશે? તો એમાં આપણો જવાબ આવશે ફિરંગીઓ. શું આન્સર છે? ફિરંગીઓ છે ઇંગ્લેન્ડના નહોતા, ફિરંગીઓ છે પોર્ટુગીઝો, એ ફિરંગીઓ એટલે કે એ પોર્ટુગલના હતા. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, જો પલાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની જીત થઈ હોત તો પલાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની જીત થઈ હોત તો ભારતમાંથી અંગ્રેજો છે શાસનની શરૂઆત થઈ ન હોત. તો એમાં આપણો જવાબ આવશે ડી. તો બંનેના તમારે સાહિત્ય મિત્રો આન્સર જોઈ લેવાનું રહેશે. પોઝ કરીને મિત્રો વાંચી લેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ. જે ટીચરે તમારે જે ક્વેશ્ચન પૂછ્યા હોય તમારે પૂછ્યા આમાંથી ટીક કરી લેવાના રહેશે. નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન સાચું છે? તેમાં આપણો આન્સર રહેશે વાસ્કો દ ગામા, તો એ ખોટું છે. ઈસવીસન 1800 એ ખોટું છે મિત્રો. ટોમસ રોય, તો આ જવાબ રહેશે ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. તો એ સાચો જવાબ રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે 5મા નંબરનો. નીચે આપેલ કઈ જોડી યોગ્ય છે? તો નીચે આપેલ કઈ જોડ યોગ્ય છે? તેમાં આપણો આન્સર રહેશે પલાસીનું યુદ્ધ ખોટું છે મિત્રો. તેમાં જોડ આપણી સાચી રહેશે આ સાચું છે. 1666માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. 6ઠ્ઠા નંબરનું છે મિત્રો. નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન ખોટું છે? પોર્ટુગીઝો કોચી અને કન્નૂરમાં કિલ્લા બાંધ્યા હતા. તેમાં આપણો આન્સર છે ખોટું છે. એમાં આવશે લિસ્બન બંદર ઇંગ્લેન્ડમાં નહીં પણ પોર્ટુગલમાં આવેલું છે ને પાટનગર છે. આપણે હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે? તો મૈસૂર વિગ્રહ બાબતે એમાં આપણો જવાબ રહેશે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો હતો. કોર્નવાલિસ સંધિ સેવા, તો વોરન હેસ્ટિંગ, તો ન્યાયતંત્રની શરૂઆત આન્સર રહેશે. તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે પલાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજુદ્દૌલા, તો સાલબાઈની સંધિ, તો સાલબાઈની સંધિ આપણે જોઈએ તો કોની વચ્ચે? મરાઠા અને અંગ્રેજો વચ્ચે. ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે? તો ફોર્ટ વિલિયમ કોલેજ છે એ કોલકાતામાં આવેલ છે. ક્યાં આવેલ છે? કોલકાતામાં આવેલ છે. 11મા નંબરનું છે રૈયતવારી પદ્ધતિ, તો થોમસ મુનરો, તો મહાલવારી પદ્ધતિ, રૈયતવારી પદ્ધતિ તો થોમસ મુનરો, મહાલવારી પદ્ધતિ તો વોલ્ટ મેકન્જી આવશે મિત્રો જવાબ એમાં. તો આવી રીતે તમારા સાહિત્ય મિત્રો ક્વેશ્ચનના આન્સર જોઈ લેવાના છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો સાહિત્ય આવી રીતે જોઈ લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ગળીના ઉત્પાદન બાબતે સાચું વિધાન છે ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે 3 પદ્ધતિની, તો આમાં જવાબ આવશે 2 પદ્ધતિ છે એમાં નીજ અને રેત. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?
તો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ગોવા હતી. કઈ હતી? ગોવા હતી. કયા યુરોપિયન પ્રજાને સાગરના સ્વામી તરીકે ઓળખાતી? તો પોર્ટુગીઝોને આપણે જોઈએ તો સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે, બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એનો આપણે જોઈએ તો એ ક્વેશ્ચનમાં થોડો ફોલ્ટ છે, તો પછી આપણે આ કરાવશું. યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ કયો હતો? તો પહેલાં પોર્ટુગીઝો આવ્યા હતા, પછી ડચ, પછી અંગ્રેજો અને પછી ફ્રેન્ચો આવ્યા હતા. તો આન્સર આવી રીતે રહેશે. પછી છે, જમીન મહેસૂલ વસૂલ કરવાના ઇજારો કોને મળતો હતો? તો ઇજાદાર કંપની વધુ જે બોલી લગાડતા એને મળતો હતો. નીચે આપેલ કઈ જોડ યોગ્ય નથી? તો એમાં આપણે જોઈએ યોગ્ય છે તો લબાડિયા સમુદાય છે એ આંધ્રપ્રદેશમાં હતા. તો આ જોડ યોગ્ય છે. તો આન્સર રહેશે સી. જવાબ શું રહેશે? સી આન્સર રહેશે. પછી છે, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું? તો કેમાંથી આવતું હતું? સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. અન્નના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું હતું? તો કાયમી જમાબંધીના લીધે કંગાળ બન્યું હતું. તો આવી રીતે તમારા સાહિત્ય મિત્રો ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ સાહિત્ય. તો સાહિત્ય જોઈ તો હવે નીચેની ખાલી જગ્યાઓ પૂરો, કોઈ પણ 5. તો પહેલું છે, ગામ અથવા ગ્રામના સમૂહ માટે કયા શબ્દનો ઉપયોગ થતો હતો? તો અહીં તમારા મિત્રો આનો આન્સર જવાબ દેવાનો રહેશે. 15મી સદીના યુરોપમાં નોંધપાત્ર સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં થયેલા તેને આપણે શું કહીએ છીએ? નવજાગૃતિ કહે છે. શું? નવજાગૃતિ. પછી છે, ભારતમાં યુરોપીય આવવાનું મુખ્ય કારણ કયું હતું? તેમાં જવાબ આવશે વેપાર. પછી છે, ચોથા નંબરનો ક્વેશ્ચન, ફ્રેન્ચોએ ઈસવીસન 1668માં ખાલી જગ્યામાં પ્રથમ કોઠી સ્થાપી હતી. તેમાં આપણો જવાબ રહેશે સુરતમાં સ્થાપી હતી. ક્યાં? સુરત જવાબ આવશે અહીંયા. ખાલી જગ્યા યુદ્ધમાં પરાજયને કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું હતું. તો પાણીપતનું ત્રીજું યુદ્ધ. પાણીપતનું ત્રીજું યુદ્ધ છે એમાં આપણો જવાબ રહેશે. પછી 6થા નંબરનો ક્વેશ્ચન છે, પોલીસ તંત્રની શરૂઆત કયા ગવર્નર જનરલે કરી હતી? તો એ કોણે કરી હતી? કોર્નવાલિસે કરી હતી. કોણે? કોર્નવાલિસ. તો આવી રીતે તમારા સાહિત્ય જવાબ ટીક કરી લેવાના રહેશે. જે તમારા ટીચરે પૂછેલા હોય તો સાહિત્ય આવી રીતે મિત્રો કરી લેવાના રહેશે. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિને નવાબ બનવાનું વચન આપ્યું હતું, ટેકો આપ્યો હતો. તો કોણ હશે? મીર જાફર આવશે આમાં જવાબ. શું જવાબ આવશે આમાં? આમાં જવાબ આવશે મીર જાફર. તો આવી રીતે જવાબ કરી લેવા. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. કપાસ એ ખાલી જગ્યા ભારતનો મહત્વનો વેપારી પાક હતો. તેમાં આપણો જવાબ રહેશે પશ્ચિમ ભારતનો. શું જવાબ આવશે? પશ્ચિમ ભારત. પછી આગળનો ક્વેશ્ચન છે, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ ખાલી જગ્યા જાતિના સમૂહ. હજારીબાગ આસપાસ આપણે જોઈએ તો કોણ હતા? સંથાલ હતા. તેમાં આપણો જવાબ આવશે સંથાલ. પછી છે, ખાલી જગ્યા લોકો જંગલમાંથી કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટી એકત્રિત કરતા હતા. ખોળ જનજાતિ આવશે જવાબમાં. જનજાતિ ખોળ જનજાતિ જવાબ આવશે. પછી છે, ઈસવીસન 1895માં ખાલી જગ્યા આંદોલનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. તેમાં આપણો જવાબ આવશે ઉલગુલાન. કયું? ઉલગુલાન. અને પેશવાનું મુખ્ય મથક ક્યાં હતું? પેશવાનું મુખ્ય મથક હતું પુણેમાં પહેલાં. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. સાહિત્ય મિત્રો જોઈ લો અને પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. ચોંટાડીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા સૌપ્રથમ ખાલી જગ્યા બંદરે આવ્યો હતો. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો ઈસવીસન 1498 વાસ્કો દ ગામા સૌપ્રથમ બંદરે આવ્યો હતો. તો એમાં આપણો જવાબ આવશે કયા બંદરે આવ્યો હતો? કાલિકટ બંદરે આવ્યો હતો. જવાબ આવશે કાલિકટ બંદર. પછી છે, અંગ્રેજોએ ઊભી કરેલી નવી વસાહત ફોર્ટ વિલિયમ આજે કયા નામે ઓળખાય છે? તો આજે કોલકાતાના નામે ઓળખાય છે. કયા નામે? કોલકાતાના નામે ઓળખાય છે. પછી છે, અંગ્રેજોએ ખાલી જગ્યા સમ્રાટે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. તો એમાં આપણો જવાબ શું આવશે? ફર્ખુશિયર. જવાબ આવશે ફર્ખુશિયર.
ફર્કુશિયર. પછી છે અંગ્રેજોએ મુખ્ય લક્ષ્ય ભારતનું શોષણ કરી ધનવાન બનવાનું હતું. ખાલી જગ્યા ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક તો નિયામક ધારા દ્વારા. તો આવી રીતે તમારે સાહિત્ય મિત્રો આન્સર કરી લેવાનો રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન પણ સાહિત્ય આન્સર જોઈ લઈએ. 18મા નંબરનો, અંગ્રેજોએ બક્સરનું યુદ્ધ ખાલી જગ્યાના નેતૃત્વમાં લડ્યું હતું. તો બક્સરનું યુદ્ધ કોના નેતૃત્વમાં લડ્યું હતું? તો એમાં આવશે મેજર આપણે જોઈએ તો શું આવશે? મેજર મુન્ડો. અને આમાં આવશે દીવાની અને ફોજદારી. અને આદિવાસી સમૂહ છે કોણ હતા? તો સંથાલો છે. રેશમના કીડાનો ઉછેર કરતા હતા. તો સાહિત્ય આવી રીતે તમારા જવાબ જોઈ લેવાના રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચનના આન્સર પછી આપણે જોઈએ તો આ બધા ક્વેશ્ચનના આન્સર છે આપણે બીજા પાર્ટમાં કરાવવાના છીએ. તો એના માટે પાર્ટ 2 તમારે જોવાનો રહેશે. શું કરવાનું છે? અને પાર્ટ 2 આવશે બીજો ભાગ. એ માટે ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે ચેનલને. અને જેમ બને એમ તમે જલ્દી ઘણા સબસ્ક્રાઈબર મિત્રો કરાવી દેશો ને પાર્ટ 2 તરત આપણે લાવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.